જોબની લાલચ આપીને લોકોને થાઈલેન્ડ બોલાવવામાં આવે. એટલે એવું કહેવામાં આવે કે તમને હોટેલ મેનેજમેન્ટની કોઈ જોબ આપવામાં આવશે. જેવા થાઈલેન્ડ પહોંચે એ ભેગા એમના પાસપોર્ટ્સ બધું લઈ લેવામાં આવે અને એમને ત્યાંથી કોઈ એક આઇસોલેટેડ આઇલેન્ડમાં લઈ જવામાં આવે. ત્યાં એમને કેદી બનાવી દેવામાં આવે. એમને ખાલી સવાર સાંજ એક જ કામ કરવાનું, બીજા લોકોના વિરુદ્ધ ફસાવાનું. આ જીવન ત્યાં કેદ કરી લેવામાં આવે. આ બહુ મોટું રેકેટ હમણાં બહાર આવ્યું છે. આવી વસ્તુઓ થાય છે. ડિજિટલી વર્લ્ડ આટલું બધું મોટું થઈ ગયું છે ને, એઆઈ ને આ ને ઓટીપી થી આખી વસ્તુઓ કવર થઈ જાય છે ને તમે આ આપો એટલે આ થઈ જશે ને આ આપો એટલે અકાઉન્ટમાંથી પૈસા જતા રહેશે ટાઈપનું જે બધું છે. 100 માંથી 2 જ ફોન જાય છે, પણ એ 2 ફોન એવા ટ્રેપમાં આવી જાય છે કે લોકો બિચારા ફસાઈ જાય છે અને 2માં એ લોકો લગભગ 50-60 લાખથી કરોડ રૂપિયા કમાઈ જાય છે. સાયબર ફ્રોડ જે છે આજના ટાઈમનો માફિયા છે. મેં અમુક પોલીસ ઓફિસર સાથે ઇન્ટરેક્ટ કર્યું છે. આ એટલું બધું વાઇડ સ્પ્રેડ છે, જેવી રીતે તમે કહ્યું એમ કે એક તો એટલું બધું ફેલાયેલું છે. કરોડો વિક્ટિમ્સ છે. કરોડો વિક્ટિમ્સની તમે ફરિયાદ સાંભળવા બેસો તો વર્ષો લાગી જાય. એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ક્રિમિનલ્સ આર 10 સ્ટેપ્સ અહેડ ઓફ ધ લો. કાયદો ત્યાં પહોંચે પહેલા આ લોકો ફરી પાછા 100 સ્ટેપ્સ આગળ પહોંચી ગયા છે. પોલીસવાળા એનું કંઈક રિઝોલ્વ કરે ત્યાં સુધીમાં તો કંઈક એ લોકો નવો સ્કેમ વિચારી લીધો. એમ થાય કે એ તો ક્યારેય ચેઝ પતવાની જ નથી. ચાઇનીઝ નેશનલ્સ ઓપરેટિંગ ઇન ઇન્ડિયા 20,000 કરોડ કરતાં પણ વધારેનું ફ્રોડ થયેલું. તો ઘણો બધો વર્ગ છે સોસાયટીમાં કે જેમને સતત પૈસાની જરૂર હોય, સતત કોઈને કોઈ લોન કે ઉધાર પર ચાલતા હોય. પેલા લોકો પૈસા પણ આપે, એપીકે ફાઇલથી એના ફોનનો બધો ડેટા લઈ લે. પછી ઇન્ટરેસ્ટ રેટ્સ કેવા મારે એક મહિનાના 60%. એટલે તમે 25,000 લીધા હોય, નેક્સ્ટ મંથ તમારે 50 આપવાના છે, એના પછીના મહિને તમારે લાખ આપવાના છે. ઘણા બધા લોકોએ આત્મહત્યા કરેલી. આ ચાઇનાથી ઓપરેટ થતું હતું વિથ ધ સપોર્ટ ઓફ ચાઇનીઝ ઇન્ટેલિજન્સ. એટલે પોલીસ માટે તો આ એક ટાસ્ક જ છે કે આની સાથે કઈ રીતે ડીલ કરવું. અરે આજ સવારનો તમને મેસેજ બતાવું, તમને એકદમ શોક જ થઈ જશો. સવારે 9:45 મેસેજ છે. ઓહો, ફાઇનાન્સ અપડેટ. આ બધું આઈડી છે. આજ સવારે 9:45 નો મેસેજ છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ બધાએ ખાસ જોવો જોઈએ, કારણ કે આજે જે વિષય વિશે ચર્ચા થવાની છે એ વિષયથી આપણે બધા જાણકાર છીએ અને કદાચ પીડિત પણ છીએ. દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ એવી હશે કે જે કોઈના કોઈ ડિજિટલ ફ્રોડનો શિકાર બની હશે. એક આંકડાના હિસાબથી છેલ્લા 12 મહિનામાં 28,000 કરોડનું ડિજિટલ ફ્રોડ માત્ર યુપીઆઈથી થયેલું છે. અને આવા તો અનેક અલગ અલગ પ્રકારના ઘણા બધા ફ્રોડ્સ થતા હોય. ક્યારેક આપણને ફોન આવે અને આપણે ફોન ઉપાડીએ અને અમુક એવા સ્ક્રીનશોટ્સ પડી જાય અને જે સ્ક્રીનશોટ્સનો ઉપયોગ કરીને પછી સામેવાળા આપણને બ્લેકમેલ કરે અને પછી આપણી પાસેથી પૈસા કઢાવે. અને ડિજિટલ અરેસ્ટ કહેવાય. તમારી આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને લોકો તમારી પાસેથી પૈસા ચોરી લેતા હોય છે. આવા ઘણા બધા ફ્રોડ ડિજિટલી થતા હોય છે. આ વિષય પર એક ફિલ્મ બની છે ગુજરાતમાં, ધરપકડ. અને ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર છે અને જોઈને એવું લાગે છે કે વિષયને બહુ વ્યવસ્થિત રીતે કવર કરેલો છે. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે પૈસા ગુમાવે ત્યારે માત્ર પૈસા નહીં, એની સાથે એની ડિગ્નિટી, ઇમોશન્સ, પરિવારમાં જે તકલીફો, એ બધાની વાતો લોકો નથી કરતા. ન્યૂઝમાં માત્ર પૈસાની હેડલાઇન આવે છે. આ ફિલ્મ જોતા એવું લાગે છે, ટ્રેલર જોતા એવું લાગે છે કે આમાં બધા પાસાઓને વણી લેવામાં આવ્યા છે. તો આજે આ ફિલ્મની સ્ટારકાસ્ટ અને ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર સાથે આપણે વાતો કરવાની છે. તો ચલો વાતની શરૂઆત કરીએ. આપણી સાથે ઉપસ્થિત છે મલ્હાર ઠાકર, ધ સુપરસ્ટાર, શ્રુહદ ગોસ્વામી એન્ડ અનિશ શાહ. તો ચલો વાતની શરૂઆત કરીએ. મલ્હારભાઈ, શ્રુહદભાઈ, અનિશભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર. થેન્ક યુ. ભાઈ, ખૂબ જ સરસ મજાનો વિષય પકડ્યો છે. જે રીતે મેં કહ્યું કે હરેક ઘરમાં એકના એક પીડિત તો હશે જ કે જેની પાસેથી આવી રીતે કોઈને કોઈ ડિજિટલી ફ્રોડ કર્યું હશે. એટલે મારે શરૂઆત ત્યાંથી કરવી છે કે આ વિષય કેમ ચૂઝ કર્યો? સિલેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વાય ધીસ સબ્જેક્ટ? તમારી પોતાની સાથે કંઈ ફ્રોડ થયેલું છે, એવું કંઈ છે કે? મારી પોતાની સાથે તો ફ્રોડ એવો થયો નથી, પણ મારી આસપાસ મેં આ ઘટના ડિજિટલ કે પછી આ રીતે સાયબર ફ્રોડ્સ જે થાય છે એ ઘટના મેં જોઈ છે મારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં, કે લોકો એની ચર્ચા કરતા હોય છે. બીજી ઈચ્છા એવી હતી કે આપણે વાત કરી છે કે ગુજરાતી ફિલ્મોમાં નેક્સ્ટ જનરેશન જોવે એવી ફિલ્મો બનતી નથી. એની સાથે સાથે મને હતું કે એક નવો ટોપિક પણ લાવીએ સો દેટ નેક્સ્ટ જનરેશન પણ આ પ્રકારની ફિલ્મો જુએ. અને સાયબર ફ્રોડ જે છે આજના ટાઈમનો માફિયા છે. આપણે ગેંગસ્ટર્સની કેટલી બધી ફિલ્મો હિન્દીમાં કે ગુજરાતીમાં બી પ્રયત્નો થયા છે, આપણે જોઈ છે એવી ફિલ્મો. તો આ જે સાયબર ફ્રોડ કરવાવાળી જે આખી ઘટના છે એની પાછળ એક આખું માફિયા, જે ઇન્ટરનેશનલ માફિયા છે, ઇન્ડિયામાં તો છે જ એ રેકેટ, બટ કેમ્બોડિયા, ચાઇના, આખું એક બહુ મેજર માફિયા આની પાછળ સંકળાયેલું છે. તો ઈચ્છા એવી હતી કે આ વિષય પર આપણે વાત કરીએ સો દેટ નવી વાત છે, નવી ઓડિયન્સ પણ આનાથી ગુજરાતી સિનેમા જોવા આવે. રાઈટ. ભાઈ, તમને ખબર છે હમણાં એક રિસન્ટ ન્યૂઝ આવી હતી, અહીંયાથી લોકોને જોબ્સ આપવા માટે
એડવર્ટાઇઝ આવે અને લોકો એ એડવર્ટાઇઝમેન્ટ જોઈને અપ્લાય કરે કે તમને જોબ મળી ગઈ છે. જોબની લાલચ આપીને લોકોને થાઇલેન્ડ બોલાવવામાં આવે, લોકો થાઇલેન્ડ પહોંચે એટલે એવું કહેવામાં આવે કે તમને હોટલ મેનેજમેન્ટની કોઈ જોબ આપવામાં આવશે, કોઈ મોટા રિસોર્ટમાં તમને જોબ આપવામાં આવશે. જેવા થાઇલેન્ડ પહોંચે એ ભેગા એમના પાસપોર્ટ્સને બધું લઈ લેવામાં આવે અને એમને ત્યાંથી કોઈ એક આઇસોલેટેડ આઇલેન્ડમાં લઈ જવામાં આવે, ત્યાં એમને કેદી બનાવી દેવામાં આવે અને ત્યાં એમને ખાલી સવાર સાંજ એક જ કામ કરવાનું, બીજા લોકોને આવી રીતે ફસાવાના. એટલે જે લોકો ફસાયેલા છે એ જ લોકો ત્યાં જઈને બીજા લોકોને ફસાવે અને એમને આ જીવન ત્યાં કેદ કરી લેવામાં આવે. આ બહુ મોટું રેકેટ હમણાં બહાર આવ્યું છે. આવી વસ્તુઓ થાય છે, રાઈટ. પહેલાં આપણે આ થોડો વિષયને ખુલ્લો પાડીએ. કેટલા અલગ અલગ પ્રકારના ફ્રોડ્સ થતા હોય છે ભાઈ. આઈ એમ શ્યોર તમે પણ ઘણા બધા ફ્રોડ્સ વિશે સાંભળ્યું હશે, તમે પણ સાંભળ્યું હશે. જ્યારે તમારી પાસે આ વિષય આવ્યો ત્યારે આઈ એમ શ્યોર ઘણા બધા ફ્રોડ્સ આપણા જે ફેમિલીમાં કે ફ્રેન્ડ્સમાં થયા હોય બધા આપણા મગજમાં મંડે ચાલવા કે આની સાથે આવું થયું હતું, આની સાથે આવું થયું હતું. આવી કોઈ ઘટનાઓ જે તમારા ધ્યાનમાં આવી હોય? મારો એક ફ્રેન્ડ છે, એને છે ને આવી રીતે ફોન આવેલો, સેમ આપણા જેવો ટોપિક હતો. એટલે કોણ ફોન કરે છે એ નથી ખબર પડતી, ક્યાંથી ફોન આવે છે નથી ખબર પડતી. પણ ઓફકોર્સ એણે તો 500-800 રૂપિયા આપીને બચી ગયો, કારણ કે એણે જે એકાઉન્ટ આપ્યું એ એકાઉન્ટમાં એને પૈસા જ નહોતા રાખ્યા અને હી ગોટ સેવડ. પણ ઓવરઓલ મેં જ્યારે વાંચ્યા બહુ છે આવા કિસ્સાઓ, સાંભળ્યા બહુ છે. અમારી આજુબાજુમાં મેં સૌથી એક મોટો કિસ્સો હતો પંચવટીમાં સેન્ટ વિદ્યાલયની બાજુમાં એક બંગલામાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલું અને ઇટ વોઝ ઓલ વેરી પ્લાન કે ભાઈ કોઈ આવે છે, ખખડાવે છે ઘર ને આ તે. તો એમના વન ઓફ ધ વિક્ટીમને હું મળ્યો હતો અને મને બહુ એમના વિશે જાણકારી મળી હતી કે ફોન કર્યો તો પછી ઘરનો દરવાજો ખખડાવવાથી લઈ અને કોણ આવે છે, પાર્સલ મુકાય છે, આ આખો પ્રોસેસ ઇટ વોઝ ઓલ રેકોર્ડેડ. અને પેલા બેનને પ્રોપર વૃદ્ધ હતા એટલે એમની પથારી ફેરવવામાં આવી અને ઓલમોસ્ટ આઈ ફીલ કે 1 લાખથી શરૂ થઈને 44 લાખ રૂપિયા સુધીની પ્રોસેસ ગઈ ધીમે ધીમે કલાકના ડિસ્ટન્સ પર. સો એ વિક્ટીમ ફેમિલીને હું મળ્યો તો વન ઓફ ધ પર્સન કે જેમણે મને આ વાત લોકો સુધી, મને એમ થયું કે આ વાત તમે કહેજો અને આ ફિલ્મ આવીને એમને બહુ મજા પડી. સો ઓવરઓલ આ બધા ટોપિક વાંચવામાં બહુ જ આવ્યા છે. અમે લોકો એકબીજાના આર્ટિકલ શેર કરતા હતા કે જો આજે અહીંયા થયું, અહીંયા સુરતમાં થયું, રાજકોટમાં થયું. સો મને એવું લાગે છે કે આજુબાજુમાં આવી રીતે ઘણી બધી વસ્તુઓ જોવા મળી છે. રાઈટ. ટ્રેલરમાં એક વાક્ય છે કે આપણે એમના વખાણ કરવાના છે કે કંઈ કામ પણ કરવાનું છે. ભાઈ આ સિચ્યુએશન બહુ રિયલ છે કે જ્યારે તમે આ પ્રકારના કેસીસ લઈને પોલીસ પાસે જાઓ, ટુ બી ઓનેસ્ટ એ લોકો કંઈ કરી જ નથી શકતા, રાઈટ. કારણ કે આ ફ્રોડસ્ટર્સ ક્યાં બેઠા છે, ક્યાંથી પોતાનું રેકેટ ચલાવે છે, કોના બેંક અકાઉન્ટ યુઝ કરે છે, કંઈ ખબર જ નથી. અને પ્લસ જ્યુરિસ્ડિક્શન ચેન્જ થઈ જાય એટલે ઇન્ટરકનેક્ટેડ છે નહીં. એટલે આ તકલીફ બહુ મોટી છે. હું તમને મારા અમુક કિસ્સા કહીશ, બટ બિફોર દેટ આઈ વોન્ટ ટુ હિયર ફ્રોમ યોર સાઇડ ઓલ્સો કે તમે કોઈ આવા કિસ્સાઓ સાંભળેલા હોય, તમારા પરિવારમાં ફ્રેન્ડ સાથે આવા કંઈ કિસ્સાઓ બનેલા હોય? ડિજિટલ અરેસ્ટ જ થયું હતું મેં થ્રુ વન ઓફ માય ફ્રેન્ડ કે એને આવી રીતે ફોન આવ્યો અને અડધો દિવસ તો એ લોકો આમાં જ હતા કે આવી રીતે શું થઈ રહ્યું છે. કે પોલીસ હોય પછી એવું કે તમારું આધાર કાર્ડનો નંબરથી આવી કંઈક એક્ટિવિટી થઈ છે અને હવે એમાં તમારું નામ આવે છે, ભલે તમે કર્યું નથી પણ આધાર કાર્ડ તો તમારું જ છે. એટલે પછી કે હવે તમે બેસો, હું મારા ઉપરી અધિકારીને બોલાવું છું, એ તમારી સાથે વાત કરશે. એટલે એનો એક અલગ સેટઅપ લગાડેલો હોય કે જ્યાં 3 સ્ટાર લગાડેલા, એટલે તમને એવું લાગે કે અચ્છા રિયલ છે. પછી કે ચલો તમારે હવે આ જજ સાથે વાત કરવાની છે, તો એક જજ બેઠા હોય. એટલે અને ત્યારે બહુ જ નવું હતું ડિજિટલ અરેસ્ટ, ત્યારે કોઈને ખબર નથી, એ ટાઈમ પર થયું હતું. એ બધું થયું, પત્યું, પૈસા ના ગયા લકીલી, કારણ કે એ લોકોએ ડરમાં ફોન કાપી નાખ્યો. એવું નહીં કે એટલે સેવ થઈ ગયા બિચારા. એ લોકોને એવું હતું કે આ સાચે જ થઈ રહ્યું છે, પણ એટલા ડરી ગયા હતા કે ફોન કટ કરી દીધો ને બચી ગયા. પછી તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન કરીને બધું ખબર પડી કે આ તો બધું ફ્રોડ છે. પછી મેં આરજે દેવકીનો વિડીયો જોયો હતો અને પછી એ કદાચ ધીમે બહુ વધવા માંડ્યું હતું ડિજિટલ અરેસ્ટ. પણ આ વસ્તુ થયેલી છે. તમે લોકો કોઈ વિક્ટીમ સાથે ઇન્ટરેક્ટ કર્યું આ ફિલ્મ બનાવતી વખતે? નોટ રિયલી. એટલા બધા કિસ્સાઓ આસપાસ બની રહ્યા હતા અને એટલી સિમ્પલ વસ્તુ છે. અમે જે રિસર્ચ, અમને એવું થયું કે બહુ જ વાંચવું પડશે. અમે લોકો ઘણા બધા સાયબર સિક્યોરિટી વાળાને પણ મળ્યા, પણ એમણે પણ એ જ કીધું કે એટલું સિમ્પલ છે કે તમારો ડર તમારી વલ્નરેબિલિટીનો લોકો એટલો ફાયદો લે છે અને એ મુમેન્ટમાં તમે શું કરી રહ્યા છો એનો, અને દે ટાર્ગેટ સો મેની પીપલ. લાખો લોકોને ટાર્ગેટ કરે, એમાંથી 10 લોકો ફસાય. એટલે આપણે એ વખતે એ સિચ્યુએશનમાં શું કરી રહ્યા છે એની વચ્ચે તમને કોલ આવે ને તમને થાય કે જલ્દી પતાવો ને, રાઈટ, થોડા પૈસા જતા તો જવા દઈએ પણ આમાંથી આપણે બહાર આવી જઈએ, એમ કરીને રેકેટ ચાલુ થાય અને પછી તમે એમાં ફસાતા જાઓ અને તમને ખબર જ ના પડે. અને અનિશભાઈ જે વાત કરી ને કે એ લોકો જે ટ્રાય ફોર 100 કોલ્સ, એમાંથી 2 જે ક્લિક થાય છે
અને બેમાં એ લોકો લગભગ 50-60 લાખથી લઈને કરોડ રૂપિયા કમાઈ જાય છે. અને એ જે એમનો જે ટ્રાય હોય છે ને કે લોકોને કેવી રીતે પકડવા, તો જે હું કિસ્સો કહેતો છું ને એ કેવો છે કે એ લોકોને એક જ વસ્તુની ખબર પડી કે આમના હસબન્ડ અત્યારે નથી, એમનો દીકરો યુએસમાં છે અને દીકરી ઓસ્ટ્રેલિયામાં છે. એટલે દાદી ઘરે એકલા છે, ઉંમર વર્ષ 65ની આજુબાજુ. એમને જો ફોન આવે તો એ કશું જ ના કરી શકે. અને પહેલી જ લાઈન ત્યાંથી એવું કીધું કે તમે ક્યારે પૈસા આવ્યા તમારા પેલા યુનિયનમાં, પેલી જે આપણી પેલામાં અકાઉન્ટમાં ક્યારે પૈસા આવ્યા, કોણે મોકલ્યા, છોકરાએ તો તમને $2,000 મોકલ્યા છે તો બીજા $500 ક્યાં ગયા, ત્યાંથી તો વાત ચાલુ થઈ. એટલે પેલા બંને એવું થઈ ગયું કે યાર આ તો 90-95% વાત મારી સાચી છે. અને ધીરે 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 પછી એ પૈસા વાઇપ ઓફ થયા. એટલે એ જે પ્રોસેસ જાણે છે ને એ લોકો કે ભાઈ 100માંથી 2 જ ફોન જાય છે, પણ એ 2 ફોન એવા ટ્રેપમાં આવી જાય છે કે લોકો બિચારા ફસાઈ જાય છે. રાઈટ. અને ઘણા અલગ અલગ પ્રકાર, કેટલા ક્રિએટિવ હોય છે આ લોકો સ્કેમ કરવામાં. મને એકવાર રવિવારે વહેલી સવારે કોલ આવ્યો. રવિવારે એકદમ, કારણ કે રવિવારે યુઝ્યુઅલી આપણે થોડું લાંબુ સૂતા હોય, સવારે લેટ ઉઠીએ, તો સવારે 7:30-8 વાગે કોલ આવ્યો કે હું દિલ્હી કસ્ટમ્સમાંથી બોલું છું, તમારું મોકલેલું એક પાર્સલ અમારા સુધી પહોંચ્યું છે અને એ પાર્સલમાં સંદિગ્ધ આઇટમ છે, એટલે તમારે ફટાફટ દિલ્હી પહોંચવું પડશે. એટલે આપણે તો સીધા ઊંઘમાંથી ઊભા થઈ જાય કે એવું તો શું છે, તો કે અમે ડ્રગ્સ છે, MDMA છે ને 2-3 ડ્રગના અને પ્રોપર ડ્રગના નામ બોલે કે તમારું પાર્સલ અહીંયાથી મલેશિયા જતું હતું અને અમારા હાથમાં આવ્યું છે અને આ તો બહુ મોટો કેસ બને, એટલે તમે દિલ્હી આવો અને અમારી ટીમ ત્યાં આવશે અને તમને અરેસ્ટ કરશે. એટલે અમે કે ના તમે બોલો શું છે એમ. એટલે આટલી વાત એટલે જેવી રીતે તમે કહ્યું ને કે ડરમાં ફોન કાપી નાખ્યો, એટલે મેં ફોન કાપી નાખ્યો. મેં પહેલાં ઉઠું, ફ્રેશ થાવ, પછી પાછો કોલ કરું. અને એની પહેલાં મેં રિસર્ચ કરી લીધું કે આવું કંઈ ફ્રોડ થાય છે કે નહીં. એટલે ખબર પડી કે આ ફ્રોડ તો થાય છે. થોડી વાર પછી અડધી કલાકમાં પાછો એનો કોલ આવ્યો, શું તમે નક્કી કર્યું દિલ્હી ક્યારે આવો? મેં તો એ બધું છોડો, મને મારું પાર્સલ પાછું જોઈએ. તમે રોક્યું જ કેમ? મેં તો મારો બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ડર હતો અને આ બધા ડ્રગના કસ્ટમર્સ બહુ ખતરનાક હોય. તમે કાં મારું પાર્સલ મલેશિયા મોકલો, કાં મને પાછું મોકલો, મારી રીતે બીજી વ્યવસ્થા કરી લે, મને મારું પાર્સલ પાછું જોઈએ. એટલે ગાળો આપીને બંધ કરી દે કે ભાઈ આ એને એમ હોય ને કે આ થોડો ફસાઈ ગયો, હવે થોડો હજી વધારે ફસાશે. પણ જ્યારે તમે આ રીતે વાત કરો તમને ગાળો આપીને છોડી દે. એટલે આઈ થિંક આનો એક જ રસ્તો છે ભાઈ, અવેરનેસ. અને થેન્ક યુ સો મચ ફોર મેકિંગ ધીસ ફિલ્મ. કારણ કે આ ફિલ્મથી જ આવી બધી અવેરનેસ. એમાં કેવું છે, અમારી જેવા લોકો ઘણા બધા કદાચ વિડીયોઝ બનાવી પણ લે અવેરનેસ માટે. ઘણા બધા એવા લોકો છે કે જે હુ આર સોશિયલી વેરી વોકલ અને આ બધા વિષયો પર વિડીયોઝ બનાવતા હોય, પણ લોકો વિડીયો જોઈને કદાચ ભૂલી જાય. પણ એક ફિલ્મમાં એક સિનેમેટિક એક્સપિરિયન્સ 2-3 કલાક સિનેમા હોલમાં બેસીને કે ઘરમાં બેસીને જોવે તો એ એક લાસ્ટિંગ ઇમ્પ્રેશન એના મગજમાં છોડે અને લોકો યાદ રાખે કે અચ્છા આનાથી બચવાનું છે. રાઈટ. અચ્છા, ફિલ્મમાં રસ્તો શું બતાવો છો? ચલો ફ્રોડ થાય છે એ તો ખબર છે, બટ હાઉ ટુ સેવ સમબડી ફ્રોમ સચ ફ્રોડ્સ? રસ્તો શું બતાવો છો? એટલે ફિલ્મમાં આપણે જે સ્ટાન્ડર્ડ પ્રોસિજરલ જે વેઝ છે, પોલીસ જે આટલું બધું કેમ્પેન, અત્યારે પોલીસનું પણ આટલું બધું, ગવર્મેન્ટનું પણ કેમ્પેન ચાલી રહ્યું છે, એ બધા વેઝ આપણે એડ્રેસ તો કર્યા જ છે. બાકી મલ્હારનું જે કેરેક્ટર છે અર્જુન, એ કઈ રીતે આ પ્રોસેસમાંથી પોતાના ફાધરને પણ બહાર કાઢે છે, એ ફિલ્મની આખી વાર્તા છે. સો એ તો થ્રિલ છે, એક આખો થ્રિલ એલિમેન્ટ છે ફિલ્મનો કે આપણે, કેમ કે ઇન્ફોર્મેશન આપવી ને એન્ટરટેનમેન્ટ આપવું, અધરવાઇઝ તો એક PSA થઈ જાય. સો ધેર ઇઝ એન એલિમેન્ટ ઓફ ડિજિટલ અરેસ્ટ. લોકોને આપણે એ એન્ઝાયટી પણ આપીશું કે આવી ઘટના થાય ત્યારે માણસ શું ફીલ કરે છે. એ એન્ઝાયટી ફોર શ્યોર લોકોને ફિલ્મ જોઈને ફીલ થશે. પણ એની સાથે તમારે શું કરવું જોઈએ ને તમારે કેટલું સતર્ક રહેવું જોઈએ પર્સનલી, એ પણ એક આખું એન્ટરટેનમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી અમે પ્રેઝન્ટ કર્યું છે ફિલ્મમાં. અને છાપામાં વાંચેલા જે શબ્દો છે ને, હેકિંગ ને અરેસ્ટ, ડિજિટલ, આ બધા શબ્દોનું એક્ઝેક્ટ જે લોકોને આમ ફિલ્માંકન જોવું હોય ને તો એ આ પ્રોજેક્ટ છે એમ. તો એમને કમ્પ્લીટલી જોવા ખબર પડી જાય કે ઓ આને એકચ્યુઅલી ડિજિટલ અરેસ્ટ કહેવાય, કે આને આ રીતે વર્ણવવામાં આવી છે વાત. સુનો જે લોકો આમાં શું છે કે મારા કેરેક્ટરની હું વાત કરું તો મારે એવું છે કે અર્જુન આઈ વોન્ટ ટુ સર્ચ કે યાર એકચ્યુઅલી ક્યાંથી થાય છે ભાઈ, આ કેવી રીતે રહે. એમાં એક રીતે પોલીસને મળે છે ને પોલીસના બિચારાના હેલ્પ કેટલી કામે લાગે છે, નથી લાગતી. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ અર્જુન્સ જર્ની. એમાં ઓફકોર્સ આ એવી રીતે મદદરૂપ થાય છે કે હી નોઝ સમ થિંગ્સ, એટલે એ રીતે આઈડિયેશન વર્ક થયું છે એમ. બટ ડુ યુ થિંક આપણું તંત્ર કેપેબલ છે જનતાને આવા ફ્રોડ્સથી બચાવવા માટે? આઈ થિંક સો એ લોકો બી આપણી જોડે જોડે ડિસ્કવર કરી રહ્યા છે. એટલું નવું છે કે પોલીસ માટે બી ચેલેન્જ છે કે દરરોજ નવા સ્કેમ આવે છે, એ ડિસ્કવર કરવા. પ્લસ ઓબ્વિયસલી એઝ કોમન મેન આપણે જઈએ તો આપણે વિચારીએ કે તરત સોલ્યુશન મળે, એટલે કોમન મેન બી એ પ્રેશરથી જાય. એટલે પોલીસ માટે તો આ એક ટાસ્ક જ છે કે આની સાથે કઈ રીતે ડીલ કરવું. પ્લસ મને લાગે છે કે આપણું એઝ કોમન પીપલ આપણું જે એક ટેમ્પરામેન્ટ છે ને કે પૈસા આપીને છૂટી જઈશું,
કે સિસ્ટમમાં ફસાયા તો તારીખ પે તારીખ થશે, એમાં એનો ફાયદો લઈને આ લોકો આપણને વધારે ફસાવે છે એમ કે કોલ આવ્યો કે કંઈ બી ઓટીપી માંગ્યું તો આપણને થાય કે કંઈ નહીં, ચાલો ને આપી દઈએ, ચાલશે એમ. અને એ પછી આપણે સિસ્ટમમાં તો જે વલ્નરેબિલિટી જે છે કે આપણને વિશ્વાસ નથી સિસ્ટમ ઉપર, એનો આ એડવાન્ટેજ આ લોકો લઈ રહ્યા છે. સો પોલીસ ઇઝ ઓલ્સો ડિસ્કવરિંગ એઝ વી ડિસ્કવર એઝ પીપલ ધ હોલ સ્કેમ સિનારિયો. કારણ કે રોજ યાર કંઈક ને કંઈક નવું આવે છે. તમે કીધું એ કે જેમ કે મેં કોઈ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી શર્ટ ખરીદ્યું, મેં એમાં ઓટીપી આપ્યો, મેં અકાઉન્ટ નંબર આપ્યો, કારણ કે મારે એ શર્ટ જોઈતો હતો. હવે એમાં બિચારી પોલીસનો તો અટવાઈ જ જવાની છે, એ શું કરવાની છે? એને આપણે કહીએ કે આ પરિસ્થિતિ થઈ છે તો કે લે યાર તમે કેવી રીતે આ બધું શું થાય છે? એટલે નિશભાઈ કીધું ને એ જ રીતે કે રોજ નવું કંઈક આવ્યા કરે છે ને ડિજિટલી વર્લ્ડ આટલું બધું મોટું થઈ ગયું છે ને, એઆઈ ને આ ને બધું ઓટીપીથી આખી વસ્તુઓ કવર થઈ જાય છે ને તમે આ આપો એટલે આ થઈ જશે ને આ આપો એટલે અકાઉન્ટમાંથી પૈસા જતા રહેશે ટાઈપનું જે બધું છે. એટલે બહુ વાઇડ થઈ ગઈ છે રેન્જ. હવે ધીરે ધીરે લોકો એને શોધીને પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અમુક ક્રાઇમ એવા છે કે જેમાં ધ ઓનલી ક્યોર ઇઝ પ્રિવેન્શન એન્ડ ધી ઓનલી વે ઓફ પ્રિવેન્શન ઇઝ અવેરનેસ. કારણ કે આમાં તંત્ર કંઈ કરી જ નહીં શકે. મેં અમુક પોલીસ ઓફિસર સાથે ઇન્ટરેક્ટ કર્યું છે કે આ એટલું બધું વાઇડ સ્પ્રેડ છે, જે રીતે તમે કહ્યું એમ કે એક તો એટલું બધું ફેલાયેલું છે, કરોડો વિક્ટિમ્સ છે. કરોડો વિક્ટિમ્સની તમે ફરિયાદ સાંભળવા બેસો તો વર્ષો લાગી જાય. એ બધી ફરિયાદો નોંધાય, એના પર કામ થાય. હવે એના કલ્પ્રિટ્સ ક્યાં બેઠા છે, પૈસા ક્યાંથી કયા અકાઉન્ટમાં મૂવ થાય છે, ત્યાંથી કયા અકાઉન્ટમાં ટ્રાવેલ થાય છે અને કેવી રીતે વિડ્રો થાય છે, આ લોકોને કોઈને ખબર જ નથી. જ્યુરિસ્ડિક્શન્સ અલગ પડી જાય છે. એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ક્રિમિનલ્સ આર 10 steps ahead ઓફ ધ લો. કાયદો ત્યાં પહોંચે પહેલાં આ લોકો ફરી પાછા 100 steps આગળ પહોંચી ગયા છે. એટલે થોડું ડિફિકલ્ટ તો છે. સ્ટેટ, ઇન્ટરસિટી અને ઇન્ટરનેશનલ પોલીસ સાથે ઇન્ટરેક્ટ કરીને આ લોકોને ઇન્વેસ્ટિગેશન કરવાનું, તો એ તો જે સમય લાગવાનો છે એ તો કોઈ એક સ્કેમનું પોલીસ વાળા એનું કંઈક રિઝોલ્વ કરે ત્યાં સુધીમાં તો કંઈક એ લોકો નવો સ્કેમ વિચારી લીધો. એમ થાય કે એ તો ક્યારેય ચેઝ પતવાની જ નથી. એટલે આપણી ફિલ્મો કરતાં કદાચ એ લોકો વધારે ઘણીમાં ક્રિએટિવ છે. એ લોકો જેટલા સ્કેમ એક્સપ્લોર કરી રહ્યા છે દરરોજ ઓન ડેલી બેઝિસ. એક સ્કેમ મારા ધ્યાનમાં આવ્યું હતું. આઈ રન અ કમ્યુનિકેશન કંપની, પોઇઝ મીડિયા કરીને. તો અમુક સ્કેમસ્ટર્સે પોઇઝ મીડિયાની એક ફેક વેબસાઇટ બનાવી અને લોકોને અપ્રોચ કરવાનું સ્ટાર્ટ કર્યું. જે લોકો બિચારા બેરોજગાર હોય, જેની પાસે કંઈ કામ ન હોય અને વર્ક ફ્રોમ હોમ શોધી રહ્યા હોય, રાઈટ, તો એવા લોકોને આ લોકો ટાર્ગેટ કરે, બહુ વલ્નરેબલ એમને ટાર્ગેટ કરે. તમે એક કામ કરો, 10,000 રૂપિયા આપો એટલે અમે તમને રજિસ્ટર કરીએ અને પછી વી વિલ કીપ ગિવિંગ યુ વર્ક. તમને મંથલી બેઝિસ પર અમે કંઈ કામ આપશું. પહેલા મહિને કામ આપે, બીજા મહિને કામ આવે 20,000-20,000. એટલે પહેલાં એમ થાય અચ્છા 10,000 આપીને મેમ્બર બન્યો ને મને 20,000 કામ મળ્યું અને કામ એકદમ સામાન્ય આપે. એટલે કે મારે હજી કામ જોઈએ છે, પેલો કે મારે હજી વધારે કામ જોઈએ છે, તો કે એની માટે મોટી મેમ્બરશિપ લેવી પડે. તો કે કેટલાની હોય? તો કે ₹1,00,000. હા વાંધો નહીં, લો ને ભાઈ. એટલે આને તો 40,000 રૂપિયા જ આપ્યા, ઉપરથી બીજા 60,000 નાખીને ₹1,00,000 મેમ્બરશિપ લે. વળી પાછું 1-2 મહિના કામ આપે. એ પણ બહુ સામાન્ય હોય. એટલે આ પછી એના ફેમિલી મેમ્બર્સને બધાને ભેગા કરે કે આવું કામ છે, તો કે હજી વધારે કામ આપો. યુ વુડન્ટ બિલીવ, લોકોએ 15 લાખ રૂપિયા આપેલા છે. અને then I get a call કે તમારી કંપની અમારી પાસેથી 15 લાખ રૂપિયા લીધા અને હવે ગાયબ થઈ ગયા છે તમારા માણસો. એટલે આઈ વન્ડર આ કોની વાત કરે છે, કેની વાત કરે છે? આજની તારીખે તમે મારી વેબસાઇટ જુઓ, મારી વેબસાઇટમાં ફ્રન્ટ પેજ ઉપર ધ ફર્સ્ટ ફોલ્ડ ઇઝ અ નોટિસ દેટ વી ડોન્ટ ઓફર જોબ્સ લાઈક ધીસ. આ છેલ્લા 2.5 વર્ષથી અમે લગાવેલી છે. કારણ કે લોકો લિટરલી કોલ કરીને થ્રેટન કરે. બરાબર છે. રાઈટ. ટ્રેલરમાં આપણે જોઈએ તો પહેલાં બાપ દીકરાને બંનેને બનતું નથી. એટલે સ્વાભાવિક છે કે એ રિલેશનશિપ થોડી કોમ્પ્લિકેટેડ જ હોય મોસ્ટ ઓફ ધ ફેમિલીઝમાં. પણ જેવી આ સમસ્યા આવે છે ભેગા બધા એક થઈ જાય છે, રાઈટ. તો એ જે ફેમિલી વેલ્યુઝ છે ને એની થોડી વાત કરીએ કે જેવી આવી કોઈ મોટી સમસ્યા આવે, કોઈ મોટી આફત આવે અને જ્યારે આપણને બહારથી કોઈ દુશ્મન દેખાય કે આપણા પર અટેક કરે છે, ત્યારે ફેમિલીની અંદર ગમે તેટલા પ્રોબ્લેમ હોય પણ સડનલી વી ઓલ કમ ટુગેધર, રાઈટ. તો આઈ વોન્ટ યોર ટેક ઓન દેટ બોન્ડ વિધિન ધ ફેમિલી. વિધિન ધ ફેમિલી, હા. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આમ વાતો ના થતી હોય, આમ કંઈ પણ કોઈ આવો પ્રોબ્લેમ આવે, કોઈ તકલીફ આવે તો ને બધા ભેગા તરત થઈ જતો હોય છે. અને સિચ્યુએશન એવી થતી પણ હોય છે કે જો કે અમુક મારા ફેમિલીઝમાં એવું છે કે એ લોકો ઓટોમેટિકલી બધા, અમારું ફેમિલી એટલું મોટું છે કે કોઈ પણ નાની વાત આમ સ્પ્રેડ થતાં બહુ વાર ના લાગે એમ. પણ તકલીફની વાત આવે ત્યારે ઓફકોર્સ બધા એનું એક બોન્ડ ભેગું થઈ જાય છે. અને મારું જે કઝિન્સ ફેમિલી છે ને એ બહુ આખું રૂટેડ છે. એટલે મારા મામાઓ બધા એકદમ, સો કંઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવવું કે કંઈ પણ વસ્તુ થવી ને તો આ આખું અમારું 75-60 જણનું ફેમિલી એક સાથે
જેમ કે ફિલ્મ આવે છે તો શો બુક કરવાથી લઈ ને તકલીફ પડી તો એકબીજાની મદદે આવી જાય એવા પ્રકારનું આખું બોન્ડ છે. સો ઇટ્સ ધેર ઓલવેઝ. અને કોઈ પણ મોટી તકલીફ જે હજી સુધી ભગવાનની દયાથી આવી નથી પણ આવે તો આઈ કેન ફીલ કે ભાઈ કોઈ રીતે મદદમાં આવું, નોટ એક્ઝેક્ટલી ફાઇનાન્શિયલ રીતે પણ એક મોરલ, એક મેન્ટલ સપોર્ટ આ તે એ બધું અમારા ત્યાં બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે. રાઈટ. એ તમને લાગે છે કે બહારની આફત આવે તો ફેમિલી, મોટાભાગના ફેમિલી અંદર ભલે ગમે એટલા પ્રોબ્લેમ હોય પણ દે ઓલ કમ ટુગેધર? ડેફિનેટલી. એ તો ફેમિલીનું કામ જ છે કે કંઈ બી થાય તો ભેગું થઈ જ જવાનું. લાલો આવ્યું એ પહેલા તમે સાઇન થઈ ગયા હતા ફિલ્મ માટે કે ત્યાર પછીની ઘટના છે? ના લાલો પહેલા, લાલો રિલીઝ પહેલા. રિલીઝ પહેલા. તો પછી જરાક પેલો ભાર ફીલ થયો કે હવે ભગવાનને સાચવવાના છે? લાલો એકચ્યુઅલી લાલો રિલીઝ તો એની પહેલાં અમારું મેજર શૂટ પતી ગયું હતું. વરસાદના લીધે થોડુંક અમે શૂટ પોસ્ટપોન કર્યું અમુક સિક્વન્સીસ, અને એરિયા એવા હતા, ટ્રિકી એરિયા હતા કે અમે પરમિશન્સનું પ્રોબ્લેમ હતું. તો એ દરમિયાન લાલો રિલીઝ થઈ ગયું. તો પછી આ ભાઈનો કોન્ફિડન્સ, મેં સુરતનું આખું ટ્રાન્સફોર્મેશન જોયું છે કે પ્રી લાલો અને પોસ્ટ લાલો એઝ એન એક્ટર. કારણ કે તમને જ્યારે વેલિડેશન મળે એના પછીનો જે કોન્ફિડન્સ છે, એક્ટિંગમાં તો વી હેવ ઓલવેઝ નોન હિમ દેટ ઇઝ ગ્રેટ, બટ જે કોન્ફિડન્સ રિફ્લેક્ટ થયો આફ્ટર ધ લાલો સક્સેસ, દેટ વોઝ અમેઝિંગ એમ. અને લાલોનું સોંગ અમે શૂટ કરતા હતા ત્યારે આવેલું દ્વારિકાનો નાથ, અને અમે લોકો એને કીધું કે તું યાર સોલિડ નાચે છે, અને આવું બધી મસ્તીઓ બહુ કરતા હતા કે તું તો ડાન્સ ભાઈ આટલો સોલિડ, આમ તો ડાન્સર છે તું તો, આમને તેમને એવું બધું. સો એ વખતે અમે સોંગ શેર કર્યું હતું ને બધાના આઈડીઝ અમે શોધ્યા હતા. એ વખતે મેં કીધું આ કોનું આઈડી છે, આને આપણે ટેગ કરીએ આવું બધું. બટ ઇટ વોઝ ગ્રેટ જર્ની કે મજાની ફિલ્મ મને મળી અને એનું રેકોર્ડ બ્રેકિંગ આવ્યું. એટલે એકચ્યુઅલી અમારા માટે સુરત સદા સહાય છે આમાં. અને એની જર્ની જોઈ છે હું, એને 7-8 વર્ષથી અમે લોકો જોડે કામ કર્યું. તમે લોકો 1-2 પ્રોજેક્ટ ભેગા બી કર્યા, વેબ સિરીઝ બી કરી છે જે એક અમે પ્રોડ્યુસ કરી, તેમાં હી હેઝ એક્ટેડ, જે રિલીઝ નથી થઈ. મને ઇન્ટ્રોડક્શન એનું કાશી રાઘવ વાળો પેલો છે ને એવી રીતે મળી હતી. મેં કીધું યાર મને ખબર નથી એકચ્યુઅલી સુરત કોણ છે, તો એને કીધું કે આ પેલા કાશી રાઘવમાં. મેં કીધું હા આને જોયે છે. પછી અમે લોકો મળ્યા અને રિહર્સલ, વર્કશોપ, રીડિંગ બધું જોડે કર્યું, અને ઇન બિટવીન લાલો આવી એન્ડ ઇટ બીકેમ ગ્રેટ. પણ આ બધું મિક્સમાં ચાલતું હતું. આપણી ફિલ્મનું શૂટ ચાલતું હતું ત્યારે લાલો રિલીઝ થવાની છે. પછી સોંગ આવ્યું, તો જે દિવસે સોંગ આવ્યું અમે લોકો બેઠા હતા કે સરસ છે, ચલો શેર કરીએ. આવી રીતે કરાય, તમે કરી શકો છો આવી રીતે? તો હા કરાય, શેર વેર કર્યું. ઓકે. પછી સોંગ થોડું ઘણું ચાલ્યું ને પછી ત્યાર પછી સેટ પર બોસ થઈને ફરતા હશે ને આફ્ટર લાલો? આફ્ટર લાલો શું લઈને ફરતો? આફ્ટર લાલો તો પછી બોસ થઈને ફરતા હશો ને? બોસ ટોટલ બોસ. આપણે પૂછો ને ભાઈ, મને કઈ કહેવાનું નહીં. કેન હેવ અ બ્લેક કોફી? ઓ માય ગોડ. ચા ઓકે, નહીં આપો, લઈ આવું છું. ચાથી બ્લેક કોફી તો થયું ને? ચાથી બ્લેક કોફી અરે યાર હું ચા થયું. એટલો ચેન્જ આવ્યો છે ઓક્ટોબર નવેમ્બર થી લઈને એપ્રિલ સુધીમાં. ભાઈ કાં તો તમે બહુ લકી છો, કાં બહુ સ્માર્ટ છો. જેવું લાલો આવ્યું તમારી સુરત સાથે ફિલ્મ આવે છે, કરણ સાથે ફિલ્મ આવે છે, આ બેમાંથી શું છે? ના લક બાય ચાન્સ છે ઓફકોર્સ. કારણ કે પહેલા તો અમને લોકો નહોતી ખબર કે ફિલ્મ આવે છે. ઇન બિટવીન શૂટમાં જ ખબર પડી. પણ અપરન્ટલી આઈ એમ વેરી ગુડ વિથ થોડું લક પણ છે મારી જોડે, અને થોડું મને સ્ક્રિપ્ટમાં બહુ રસ પડતો હોય, અમે લોકો ડિસ્કશન કરતા હોય તો એ સ્ક્રિપ્ટમાં કોને લેવા જોઈએ એવું ડિરેક્ટર્સ બી ઘણીવાર પૂછતા હોય છે, ઘણીવાર અમે લોકો ડિસ્કસ કરતા હોઈએ છીએ. સો ઇટ્સ ગ્રેસ ઓફ ગોડ કે બધું એમના જ રીતે બધું સેટ થઈ જાય છે અને મજા આવી રહી છે એમ. રાઈટ. એટલે આ ફિલ્મમાં જે ડિજિટલ સિક્વન્સીસ જે છે, જે થોડી ઘણી ટ્રેલરમાં જોવા મળે છે, મને ખબર છે આ બધી શૂટ કરવી અઘરી હોય છે. કે યુ આર ડીલિંગ વિથ ઇક્વિપમેન્ટ્સ. ગુજરાતીમાં આવું કામ આઈ ડોન્ટ થિંક કે પહેલાં થયું છે કે આટલા બધા ઇક્વિપમેન્ટ સાથે ડિજિટલ સિક્વન્સીસ શૂટ થઈ હોય. રાઈટ. મને યાદ છે બહુ પહેલાં, અબાઉટ 15 વર્ષ પહેલાં હું કોઈ હિન્દી ટેલિવિઝન સિરીઝના સેટ પર ગયેલો. એટલે હું કોલેજમાં હતો ને આઈ વોઝ અ ટેકી, તો મેં એ લોકોને બધું સેટ કરીને આપ્યું હતું. ધ સિક્વન્સ વોઝ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઓનલાઈન ચેસ રમે છે, તો આખું સિક્વન્સ હું સેટ કરવા ગયેલો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ક્રેક. રાઈટ. તો એમાં કોઈ ચેલેન્જીસ આવ્યા એ ડિજિટલ સિક્વન્સીસ શૂટ કરવામાં? ડિજિટલ સિક્વન્સીસમાં ચેલેન્જીસ એ હતા કે આપણું જે ગુજરાતી ફિલ્મોનું સ્કેડ્યુલ આમે એકદમ નાનું હોય છે, તો અમારી પાસે સમય નહોતો શૂટ કરવાનો. અને આપણે ગ્રીન સ્ક્રીન સાથે શૂટ કરીએ, પછી આપણે એડિટમાં અને પોસ્ટ પ્રોડક્શનમાં ફિગર આઉટ કરીએ કે કેવા ગ્રાફિક્સ નાખવા.
અને જે હેકિંગનો કે જે પ્રોસેસ અમે દેખાડ્યો છે, આઈ કેન સે દેટ એટલો જેન્યુઇન પ્રોસેસ આપણને હિન્દી ફિલ્મોમાં પણ જોવા નથી મળતો, કે આપણે ખાસું રિયલિસ્ટિક હેકિંગનો પ્રોસેસ ફિલ્મમાં દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, અને એ પ્રકારના લોકોને આપણે કન્સલ્ટ પણ કર્યા છે. તો ચેલેન્જ એ હતી કે કેટલું રિયલ દેખાડી શકીએ, અને મને એ હતું કે હું ખોટું કશે બી આપણે ખોટું ના દેખાડી, પ્લસ લોકોને થોડી ઇન્ફોર્મેશન પણ મળે. સો એ જ હતું કે ટુ ગેટ દેટ ગ્રાફિક્સ રાઇટ વિથ અ લોકલ ટીમ, કારણ કે ગુજરાતમાં જ મોસ્ટ ઓફ બધું પોસ્ટ પ્રોડક્શનનું ખાસું એવું કામ ગુજરાતમાં થયું છે, તો લોકલી એને કઈ રીતે એક્ઝિક્યુટ કરવું સમજીને આપણા લિમિટેડ રિસોર્સિસમાં, એ સૌથી મોટી ચેલેન્જ હતી અમારા માટે. ચેલેન્જીસની વાત કરી, મસ્તીઓની વાત કરીએ. શું મસ્તીઓ થઈ જશે? પર આઈ એમ શ્યોર તમે હોય એટલે મસ્તી તો ફૂલ ઓન થતી જ હશે, અને અમુક કહેવાય એવી મસ્તી, અમુક ન કહેવાય એવી મસ્તી હોય. આપણે ન કહેવાય એવી મસ્તીથી સ્ટાર્ટ કરીએ. ન કહેવાય એવી મસ્તી નથી કેવી. ના, મેઇન તો પેલો માર્કેટનો સીન તમે કહો, જે મોસ્ટ ડિફિકલ્ટ ડે હતો અમારા શૂટનો. એટલે અમે અમુક એવા લોકેશન્સ પર શૂટ કર્યું છે કે જ્યાં અમને ક્લિયરલી પ્રોડક્શનથી આવી ગયું હતું કે ભાઈ મલ્હાર અને એટ દેટ ટાઈમ અમે જ્યારે શૂટ કર્યું ત્યારે સુહદ વોઝ નોટ દેટ ફેમસ. હજી લાલો આવવાની હતી અને એ ફેમ હજી મળ્યું નહોતું સુહદને. તો પ્રોડક્શનથી એ જ હતું કે આટલા ક્રાઉડ હશે, આઈ થિંક 500-600 લોકોનું ફિલ્મમાં. માલપુરનું શાક માર્કેટ છે ત્યાં. બરાબર. ને ત્યાં મેં તમારી સ્ટોરી જોયેલી તમારા એટલે સવારમાં તો એટલા વેન્ડર્સ ને આ ને તે ને નકરા ટ્રક્સ પડ્યા હોય, એટલા લોકો હોય, અને એમાં પેલી શાકભાજીઓ નીચે જે કચડાઈને જે એની પેલી મરચાની સ્મેલ તમારા નાકમાં આવે ને તમે છીકી આખો સેટ છીકો ખાતો હતો એ દિવસે. અને એમાં અમે બધું ભાગતા હતા, અમે ચેઝ કરતા હતા, એટલે અમે આમ મરચા પરથી આમ જઈએ, પગને બધું નીચે બધું પથરાયેલું હોય ને બધું, અને આખો દિવસ ઉધરસ, છીંક, આમ ખાંસી ખાઈને આમ એવા થઈ જઈએ કે 2 મિનિટ ઉભા રહો જરા, એની વચ્ચે ટેન્શન વાળા સીન કરવાના. અને એમાં હું રીટેક કહું એટલે આ લોકો મને જોવે કે આમ એટલે મળી ગયું છે આપણને ઓલમોસ્ટ. અને ત્યાંથી છેક ભાગીને આવતા હોય કે ભાઈ ત્યાંથી ભાગીને આવ્યો કે યાર વન મોર, એ કાકા રસ્તામાં આવી ગયા. જમીનથી જોડાયેલા એક્ટર્સ છે ને. હા, હું તો ખાડામાં છું. 2023માં હું યુરોપ ગયેલો. તો મેં મારી જર્ની સ્ટાર્ટ કરી નોર્વેથી, કારણ કે મને મેઇનલેન્ડની વિઝા નહોતી મળતી. તો હું એક જ દિવસ માટે ત્યાં હતો. ત્યાં મારે નેટફ્લિક્સ જોવું હતું, એટલે મેં મારો ફોન ટીવી સાથે કનેક્ટ કર્યો, હોટલના વાઈફાઈ સાથે. ત્યાં વાઈફાઈ મારો પાસવર્ડ કેવું કાંઈ સીધું કનેક્ટ થઈ જાય. તો વાઈફાઈ સાથે કનેક્ટ કર્યો ફોન, અને ફોનને ટીવી સાથે કનેક્ટ કર્યો, એટલે સ્ક્રીન મિરર થઈ. એટલે ફિલ્મ જોતા હું સૂઈ ગયો, ને પછી બીજા દિવસે સવારે મારે ત્યાંથી નીકળવાનું હતું, અને હું ગયો એમ્સ્ટરડેમ. મારી પાસે 2 ફોન છે. એક ફોન બિઝનેસ માટે, બીજો ફોન ચેટ માટે અને નેવિગેશન માટે આપણે યુઝ કરતા હોય. તો કામનો ફોન મારા બેગમાં ડીપ ઇનસાઇડ હતો, અને બીજો ફોન જેની હું નેવિગેશન ને ચેટિંગ ને સોશિયલ મીડિયા બધું આપણે કરતા હોય, કારણ કે હોલિડે પર હોય. તો હું એમ્સ્ટરડેમ પહોંચું છું, મારો બધો સામાન હોટલમાં મૂકીને હું ફરવા બહાર નીકળું છું. આ ફોન હજી બેગની અંદર એકદમ ડીપ ઇનસાઇડ પડેલો છે. આખો દિવસ ફરીને રાતે 11 વાગે હું મારી હોટલે પહોંચું છું. અને એક તો ત્યાં દેટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ ઇન એમ્સ્ટરડેમ, અને ત્યાં રાતે આખો સીન બહુ ફરી જાય. અને મેં મારા ટ્રાવેલ એજન્ટને કીધું હતું કે મને હોટલ આપજે રાઇટ ઇન ધ સેન્ટર ઓફ ધ સિટી. સેન્ટર ઓફ ધ સિટી ઇઝ રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ. દેટ આઈ ડિડન્ટ નો. એટલે એણે મને રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટના એજ પર હોટલ આપી, અને દેટ ઇઝ લાઇક અ નોર્મલ એરિયા દેર. અને રાતે ત્યાં તમને ચહેરાઓ બધા દેખાય, ઇંગ્લિશ પિક્ચરના ગુંડાઓ જેવા ચહેરાઓ, મોઢા પર સ્કાર્સ હોય, અહીંયા બધા ટેટૂઝ હોય ને બધા ચહેરાઓ. એટલે હું હોટલની બહાર પહોંચ્યો, મેં જસ્ટ ફોન કાઢ્યો બુકિંગની ડિટેલ્સ પેલાને આપવા માટે, અને આઈ સો માય ફોન, અને 3 લાખ રૂપિયા કોઈ સ્પેન્ડ કરી નાખેલા. રાઈટ. અને એવી રીતે સ્પેન્ડ કરેલા કે 10-20 હજારના ટ્રાન્ઝેક્શન, એક જ અમાઉન્ટ, 11,000, 21,000, 11,000, 21,000, 11,000, 21,000, આવા અનેક ટ્રાન્ઝેક્શન્સ થયેલા. ઇન ટોટલ અબાઉટ 3 લાખ રૂપિયા જેટલા કોઈ સ્પેન્ડ કરી કાઢેલા. એટલે આઈ ગોટ શોક્ડ. હવે જ્યાં સ્વાભાવિક છે, તમે એવું જોવો તમારા ફોનમાં એટલે ચહેરા પર તમને ટેન્શનની રેખાઓ તો આવે જ, એટલે આજુબાજુના લોકો નજીક મંડી આવે. હું ફટાકથી હોટલની અંદર ઘૂસી ગયો, લેટ નાઇટ થઈ ગઈ હતી. હવે એ પૈસા કોઈ લેબેનોનથી મારો ફોન હેક કરેલો, અને પછી મને ખબર પડી કે નોર્વેમાં જે મેં સ્ક્રીન મિરર કરેલી ને, એમાં કંઈક તો મારા ફોનમાં એવું આવી ગયું કે સમબડી કુડ રીડ માય એન્ટાયર ફોન. તો ઓટીપી પણ જાતે લઈ લેતા હતા. હા, અને સટાસટ ટ્રાન્ઝેક્શન્સ ચાલુ હતા. એટલે આઈ ગોટ રિયલી વરીડ. એટલે પહેલાં તો મેં ફોન બધું બંધ કર્યું. પછી જ્યાં પૈસા ખર્ચ થયા હતા જે પ્લેટફોર્મ પર, હવે એ જે મારું અકાઉન્ટ છે ને, ઇટ ઇઝ ઇન્શ્યોર્ડ. એટલે મેં પહેલાં ઇન્સ્યોરન્સ કંપની સાથે વાત કરી, એન્ડ દે સેડ કે તમારા બધા પૈસા પાછા મળી જશે, સો ડોન્ટ વરી. પછી બધું બંધ કર્યું, પાસવર્ડ બધું ચેન્જ કર્યું,
ફોનમાંથી કાર્ડ કાઢીને બીજા ફોનમાં નાખી દીધું, એ બધી ઘટનાઓ થઈ. બીજા દિવસે સવારે આઈ વોઝ રિયલી વરીડ. આખી રાત હું સૂતો નહીં, કારણ કે કોઈને કોઈ ઈમેલ પર ઓટીપી આવે. દે વર ટ્રાઇંગ ટુ લોગ ઇન ટુ એવરીથિંગ. મારું બેંક, મારું ઝોહો, મારા બિઝનેસ અકાઉન્ટ્સ, બધી જગ્યાએ કોઈને કોઈ લોગિન કરવાનું ટ્રાય કરતો હતો. બીજા દિવસે સવારે 7 વાગ્યામાં ત્યાં 7:30 સ્ટારબક્સ ખુલી જાય. હું સ્ટારબક્સ ગયો, હોટલથી ચેકઆઉટ કર્યું, મેં બીજી જગ્યાએ જ જતું રહેવું છે. અને આઈ વોઝ કન્ટેમ્પલેટિંગ એ સમયે કે હું ઇન્વેસ્ટ કરું માર્કેટમાં. એક પોર્ટફોલિયો મારો ડિઝાઇન થઈ ગયો હતો અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવાનું બાકી હતું. મેં જેટલા પૈસા બેંકમાં છે ને બધા કાઢીને એક સાથે ડીમેટમાં નાખી દઉં, કારણ કે ત્યાં સિક્યોર છે, ત્યાંથી કોઈ લઈ નહીં જાય. એટલે મેં એ દિવસે સવારે બધા જ પૈસા બેંકમાંથી કાઢીને આઈ ટ્રાન્સફર ટુ ડીમેટ એન્ડ આઈ ઇન્વેસ્ટેડ ઇન સ્મોલ કેપ્સ. લકીલી દેટ વોઝ ઇન્ફ્લેક્શન ઓફ સ્મોલ કેપ્સ. વિધિન 6 months સ્મોલ કેપ્સ ગેવ 100% રિટર્ન. ઓ માય ગોડ. એટલે ઇટ વોઝ બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ. પણ એ સમયે તો ભાઈ ફાટી ગઈ હતી કે હજી અમારી પાસેથી શું શું લઈ જશે, કે આટલા તો જતા રહ્યા. એટલે યાર આવા જ્યારે આવું થાય ને ત્યારે લોકો એટલા બધા પેનિકમાં આવી જતા હોય, રાઈટ. અને પછી પેલી ગવર્મેન્ટે પણ પેલી નહીં ઓડિયો એક ચાલે છે કે ડિજિટલ અરેસ્ટ ये कर नहीं सकते ને वो नहीं हो सकता ને એવું બધું. અને એક છે કે આપણે ઇન્ફોર્મેશન આપીએ, ઓટીપી ને બધું. બીજું હવે .apk ફાઇલ્સ આવી જાય છે વોટ્સએપ ઉપર કે તમે બિલ, હમણાં જ કોઈક મિત્ર સાથે થયું કે ભાઈ તમે મહાનગર ગેસમાંથી વાત કરીએ છીએ, તમારું આ બિલ બાકી છે, તો હું તમને મોકલી આપું છું. અને વાત એક્ઝેક્ટલી કસ્ટમર કેરની જેમ જ એ લોકો વાત કરે. વોટ્સએપ પર બિલ આવ્યું અને .apk ફાઇલ. હવે તમે જોયું ને ક્લિક કરી દીધું, તમારો ફોનનો કમ્પ્લીટ એક્સેસ લઈ લીધો. એટલે યંગ જનરેશન તો કદાચ હજી સમજી જશે કે આનું કંઈક અથવા તોડ વિચારશે, 4 લોકોને પૂછશે. આપણી પેરેન્ટ્સની જનરેશન, એ લોકો તો કમ્પ્લીટલી, એ લોકોને કંઈ ખબર જ નહીં પડે કે આ શું થઈ રહ્યું છે. ફોન હેંગ જ થઈ જાય, તમારો કંટ્રોલ જ જતો રહે. ફાટી રહી કે ઘરે આ જ અદાણી ગેસવાળા ભાઈ આવ્યા, એટલે હું એલર્ટ થઈ ગયો. ક્યારેય નહીં ને અચાનકથી આવ્યા તો કે બિલ બાકી છે. એટલે મેં કીધું બિલ બાકી છે, હશે બાકી, ચલો 2-3 મહિનાથી બહુ ભાગ. મેં લિટરલી ચેક કર્યું, મેં મારો નંબર, પેલો કસ્ટમર કેર નંબર નાખ્યો, એમાં નામ આવ્યું, એક્ઝેક્ટ અમાઉન્ટ એમાં જે લખી છે આવી, પછી મેં એનું આઈડી જોયું, પછી મેં પેમેન્ટ કર્યું. હવે આટલો ટાઈમ આપવો, આટલો ટાઈમ આપવો ને એ બહુ અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે પેશન્સ લેવલ જ આમાં મેઇન થઈ જાય છે. કોન્સ્ટન્ટ તમને એન્ઝાઇટી રહે, ખબર નહીં એન્ઝાઇટી ચાલતી રહે. પછી કે હું તમારું મીટર ચેક કરવા અંદર આવું છું, ત્યારે તમને એમ થાય કે આ માણસ અંદર જાય છે, આ કંઈક બીજી ઇન્ફોર્મેશન લઈ લેશે. એટલે કોન્સ્ટન્ટ એ ખબર નહીં, આ એટલો પેલો ડર થઈ ગયો છે આ સ્કેમર્સનો કે આ કઈક રીતે આ ખબર નહીં મારા પૈસા લૂંટીને જ જતો રહેશે. ભાઈ તમે કહ્યું આપણી પેરેન્ટ્સની જનરેશન યુઝ્યુઅલી આના વિક્ટિમ્સ બનતા હોય છે. આપણી જનરેશન પણ બનતી હોય છે જ્યારે મેસેજ પોલેન્ડથી અને રશિયાથી આવે ત્યારે. યુ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. ઘણા બધા લોકો છે જેમને ઈસ્ટર્ન યુરોપથી કોઈ છોકરીનો મેસેજ આવે એટલે આ લોકો તો બેઠા જ હોય કે તાત્કાલિક વાત કરવાની ચાલુ કરે ને એવું જ લાગે કે પેલી એના પ્રેમમાં પડી ગઈ છે. યુઝ્યુઅલી દરેક છોકરાને એવું જ લાગતું હોય કે છોકરી મારા પ્રેમમાં પડી જ ગઈ છે. અને ભાઈ વાતચીત કરવાનું સ્ટાર્ટ કરે, પછી વિડીયો કોલ આવે અને વિડીયો કોલમાં જો કોલ ઉપડે એટલે પહેલાં તો જે સામે દ્રશ્ય હોય તમે એ જ આશાથી ઉપાડ્યો હોય એટલે થોડી વાર તો તમે જોવાના અને એના સ્ક્રીનશોટ પડી જાય ને પછી એનાથી બ્લેકમેલ કરવામાં. આવા કેસીસ તો અઢળક બન્યા છે. મારા એક મિત્ર સાથે થયું હતું યુએસમાં, કે આ તો 2-3 વર્ષ પહેલાંની વાત છે, કે એનો એક ફ્રેન્ડ હતો ટેક્સાસમાં, અહીંયા ઇન્ડિયાથી ઇમિગ્રેશન માઇગ્રેટ થઈને ત્યાં ગયો હતો અને આવી રીતે કોઈ ફિલિપાઇન્સની છોકરી જોડે વાત કરવાનું ચાલુ કર્યું અને વિડીયો કોલના બહાને પેલી એક સ્ક્રીનશોટ લઈ લીધા. કોઈ સામે કોણ હતું ખબર નહોતું, ક્વિક વિડીયો કોલ ચાલુ કરીને લઈ લીધા અને એના વિડીયોઝ બનાવી દીધા અને પછી એની જોડે $50,000 માંગ્યા કે તમે આપો નહીંતર અમે આ બધું બહાર પાડી દઈશું. અરે આજ સવારનો તમને મેસેજ બતાવું, તમને એકદમ શોક જ થઈ જશો. સવારે 9:45 મેસેજ છે, યોર 5 lakh લોન રિક્વેસ્ટ ઇઝ અંડર વેરિફિકેશન, રેફરન્સ આઈડી 4390981, પ્લીઝ ફિનિશ ધ રિક્વાયર્ડ સ્ટેપ્સ ટુ મૂવ અહેડ. એટલે હું જો આગળ જઉં એટલે કન્ફર્મ આ નથી, ફોન લાગી રહ્યો કોઈને, કોઈ કોલ નહીં, કશું જ નહીં. ફાઇનાન્સ અપડેટ આ બધું આઈડી છે. આજ સવારે 9:45 નો મેસેજ છે. ક્વિક મની, ક્વિક ફેમ. બરાબર. હવે દાખલા તરીકે હું અહીંયા કોલ કરવા જઉં છું, કોલ કશું નથી, ઓપ્શન અંદર. હવે 5 લાખની લોન ઉપર આખી ગેમ છે, એટલે ચાલુ થાય એટલે અકાઉન્ટ નંબરથી જ સીધી વાત થાય. કયા અકાઉન્ટમાં જોઈએ? લોનનું બહુ મોટું સ્કેમ છે અને ધીસ ઓલ્સો નેશનલ સિક્યોરિટી થ્રેટ. આ ખાલી ઇન્ડિવિજ્યુઅલ થ્રેટ નથી, આ ઓલ્સો નેશનલ સિક્યોરિટી થ્રેટ છે. અરાઉન્ડ 2 વર્ષ પહેલાં કોઈ એક ચાઇનીઝ રેકેટ ભારતમાંથી પકડાયું હતું. ચાઇનીઝ નેશનલ્સ ઓપરેટિંગ ઇન ઇન્ડિયા, scamming more than 1,000 people in total
આઈ થિંક ધ અમાઉન્ટ વોઝ 20,000 crores. 20,000 કરોડ કરતાં પણ વધારેનું ફ્રોડ થયેલું. અને આ લોકો આવી રીતે લોન્સ તમને આપે અને એમાં કેવું હોય, ચાઇનીઝ રેકેટ કેવી રીતે ઓપરેટ કરે કે તમારે લોન કેવું છે કે હવે નાવ વી કમ ફ્રોમ અ ડિફરન્ટ સ્ટાર્ટ ઓફ ધ સોસાયટી, પણ એવો ઘણો બધો વર્ગ છે સોસાયટીમાં કે જેમને સતત પૈસાની જરૂર હોય, સતત કોઈને કોઈ લોન કે ઉધાર પર ચાલતા હોય. હવે એમને જ્યારે બધી જગ્યાએથી ના આવી જતી હોય, બેંકમાંથી ના પાડે, NBFC ના પાડે, સગાવાલા ફ્રેન્ડ્સ ના પાડે, એટલે જ્યાંથી પૈસા મળે ને ત્યાંથી લોકોને લઈ લેવા હોય. અને આવો મેસેજ આવે એટલે એમ થાય ચલો મારું કામ થઈ ગયું, તાત્કાલિક ડિટેલ્સ આપી દે. પહેલાં લોકો પૈસા પણ આપે, APK ફાઇલથી એના ફોનનો બધો ડેટા લઈ લે, પૈસા પણ આપે. પછી ઇન્ટરેસ્ટ રેટ્સ કેવા મારે, એક મહિનાના 60%. મતલબ ધ મની દેટ યુ હેવ ટુ રીપે લિટરલી ડબલ્સ એવરી મંથ. એટલે તમે 25,000 લીધા હોય, નેક્સ્ટ મંથ તમારે 50 આપવાના છે, એના પછીના મહિને તમારે લાખ આપવાના છે. પેલો માણસ બધી રીતે ગભરાઈ જાય. પછી એના સગાવાલાઓને ફોન કરવાનું ચાલુ કરે. આ ચાઇનીઝ લોકો ત્યાં કામ ઇન્ડિયન કરતા હોય, ઝારખંડ, બિહાર ને ત્યાંથી. પછી આ સગાવાલાઓને ફોન કરવાનું ચાલુ કરે, એમને શેમ કરવાનું ચાલુ કરે. ઘણા બધા લોકોએ આત્મહત્યા કરેલી છે. અમદાવાદમાં અમુક કેસીસ બનેલા છે, પીપલ હેવ કમિટેડ સુસાઇડ. પછી આખું રેકેટ પકડાવાનું હતું. આ ચાઇનાથી ઓપરેટ થતું હતું વિથ ધ સપોર્ટ ઓફ ચાઇનીઝ ઇન્ટેલિજન્સ. એટલે લોકો એટલા વલ્નરેબલ છે. વચ્ચે રેન્ડમ એવા સ્કેમ ચાલુ થયા હતા કે તમને ફોન કરે કે કેમ છો મલારભાઈ, નામ ખબર હોય, કેમ છો મલારભાઈ, બસ જો તમારા ઘર પાસેથી નીકળતો હતો તો વિચાર્યું તમને મળતો જ. કે પછી કે હા આપણે કહીએ કે વાંધો નહીં આવો, પૂછો તો કે હા તમારો મિત્ર યાર તમને યાદ નથી, તમારા પપ્પાને પૂછજો, આવું છું. ફોન કટ કરી દે. પછી પાછો ફોન આવે કે હું શું કહું છું કે મેં છે ને તમારા પપ્પાને મેં અમુક પૈસા મોકલ્યા છે, પર ચેક કરો ને કે હા બહુ કદાચ ભૂલથી મોકલાઈ ગયા છે કે તમે એટલે તમને એવું લાગે કે આ કોઈક ઓળખીતો જ છે, જે ઓળખે છે મારા પપ્પાને, મને ઓળખે છે. હું કદાચ નથી ઓળખતો એમને, મારા પપ્પાને તો ઓળખે છે, તો હું એમને આપી દઉં પાછા કે જો તમને મોકલ્યું છે એમાં મોકલી દો પાછા, ભૂલથી મોકલાઈ ગયા છે, બાકી હું આવું છું તમને મળવામાં. ના આમાં બી કેટલા લોકો. આ કોઈ ગુજરાતી ફિલ્મની એક્ટ્રેસ સાથે જ થયેલું છે. વન ઓફ ધી એક્ટ્રેસીસ એન્ડ શી ટોલ્ડ મી ધીસ, એની સાથે જ થયેલું છે. આઈ ફોરગોટ ધ નેમ, પણ કોઈએ તો મને કહેલું છે કે એમની સાથે 50,000 રૂપિયા આપી દીધેલા. અચ્છા, ઓ ના, એટલે રિસ્કી છે. કોઈને પૈસા આપવા ને લેવા બંનેમાં કઈ રીતે લેવાય અને કઈ રીતે આપવા બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અને બીજું કે અનલિમિટેડ સ્કેમ્સ થઈ ગયા છે. એટલે આપણે તો એટલું વાંચતા જ નથી જેટલો માર્કેટમાં સ્કેમ્સના માહોલ ચાલી રહ્યા છે. એટલે હું તો એટલું જ કહીશ કે ડિજિટલ જેટલું પણ છે એ જેટલું નથી આવડતું કે જેટલું માપે આવડે છે, એ મારા માટે વધારે સેફટી લાગે છે ભાઈ. જે ફોમોના ચક્કરમાં લોકો ઇન્ફોર્મેશન બહાર આપે છે, હા, કે આપણે પહેલા એવું હતું કે ભાઈ વેકેશન પર જતા હોય તો ઘરમાં લાઇટ ચાલુ રાખીને જતા હતા. અત્યારે લોકો લાઇટ ચાલુ રાખીને જાય છે, પણ સોશિયલ મીડિયા પર એટલી અપડેટ્સ, પર્સનલ પિક્ચર્સ, અમે અહીંયા ટ્રાવેલ કરીએ છીએ, આ કરીએ છીએ, આ કરીએ છીએ, આ કરીએ છીએ. સ્કેમર્સ માટે ઇઝી ઇન્ફોર્મેશન છે કે તમે ઘરે નથી, તમે અહીંયા ટ્રાવેલ કરી રહ્યો છો, ને બીજી બધી ડિજિટલી બીજી ઇન્ફોર્મેશન તમારી લઈને એ લોકો પાસે અઢળક રસ્તાઓ છે સ્કેમ કરવા માટે. રાઈટ. આઈ થિંક અગર આ બે ઇમોશન્સ ઉપર લોકો કંટ્રોલ રાખે ને, એક લોભ અને એક મોહ, લાલચ અને મોહ, આ બે ઇમોશન્સ ઉપર કંટ્રોલ રાખે ને, તો કદાચ તમારી સાથે ડિજિટલ અરેસ્ટ કે ડિજિટલ ફ્રોડ ન થાય. આના કારણે જ થાય છે. ઘણા બધા મોહને કારણે છેતરાય છે. અરે યુ વુડન્ટ બિલીવ ભાઈ, વન ઓફ ધી ટોપ એડવર્ટાઇઝિંગ એજન્સીઝમાં એક છોકરી કામ કરે છે, ખૂબ ભણેલી ગણેલી, સિનિયર લેવલ ઉપર કામ કરે છે. એની સાથે કેવો ફ્રોડ થઈ જાય છે. એક વ્યક્તિ એની સાથે ઘણા સમયથી મિડલ ઇસ્ટથી વાતો કરે છે, દુબઈથી કે ક્યાંકથી વાતો કરે છે, અને એની પણ પ્રોફાઇલ બહુ સરસ રીતે સજાવેલી પ્રોફાઇલ છે. એ છોકરો એવું કહે છે કે હું તને મળવા આવું ઇન્ડિયા. ઓનલાઈન ફ્રેન્ડશિપ થઈ જાય છે, ફ્રેન્ડશિપ થોડી આગળ વધે છે. ઇઝ લાઈક હું તને મળવા આવું ઇન્ડિયા. શી ઇઝ લાઈક મોસ્ટ વેલકમ, પ્લીઝ આવો. એ ઇન્ડિયા આવે છે અને એરપોર્ટ પરથી કોલ આવે છે કે હે આઈવ જસ્ટ લેન્ડેડ એન્ડ આઈવ ગોટ સમથિંગ ફોર યુ. ઇટ્સ અ ગિફ્ટ વિથ ડાયમંડ્સ એન્ડ ધ કસ્ટમ ઇઝ નોટ લેટિંગ મી ઇન and I need to pay them, but I don't have Indian currency. So they're asking for 2.5 lakh rupees. આવી રીતે ઇંગ્લિશમાં પ્રોપર વાત કરે. એટલે પેલી સ્વાભાવિક છે કે ભાઈ આટલા સમયથી વાત કરે છે, ગિફ્ટની વાત, એટલે એક લાલચ પણ આવી ગઈ કે એની માટે કંઈ ગિફ્ટ આવે છે. કેટલું મોટું ગિફ્ટ હશે કે 2.5 લાખની તો ખાલી ડ્યુટી છે. આ બધા વિચાર આવે ને. શી પેડ 2.5 lakh rupees. ભણેલી ગણેલી છોકરી, કોર્પોરેટમાં કામ કરે છે. એક સ્કેમ માટે બી 5-6 મહિના ખતરનાક બધું પ્લાનિંગ છે. એટલે એવું નથી કે નાના માણસો સાથે કે જેમને ખબર નથી એમની સાથે જ થાય છે, બધા સાથે થઈ શકે છે. 100%. અરે યાર, તારે કરવો જ સ્કેમ? ના તો આ લોકો કઈ રીતે ઓપરેટ કરે છે ભાઈ? કેટલા ક્રિએટિવ છે, કેટલા ક્રિએટિવ છે. અને આ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, બહુ જગ્યા છે આમાં. જો કંઈક શરૂ કરવું કઈ જ નથી કરવું આપણે. સારું હવે તો ચાલે છે. ઇમોશનલ સ્કેમ.
ઇમોશનલ સ્કેમ કરીએ થયા છે છીએ. કે કર્યા છે? સ્કેમ પણ હવે તો કેવું છે, કોઈ સાદા મેસેજ આવે ને તોય બીક લાગે, કોઈ અજાણ્યા માણસના મેસેજ આવે ને તો પણ બીક લાગે, એસ્પેશિયલી બિંગ પબ્લિક ફિગર. હવે તો બહુ ડર લાગે કે ભાઈ રિપ્લાય કરવો કે ન કરવો, મેસેજ જોવો પણ કે ન જોવો, રાઈટ? યુ નેવર નો. અને કોઈ એસ્પેશિયલી કોઈ ફાઇલ આવે એટલે પહેલાં તો કોઈ ફાઇલ ડાઉનલોડ કરવી જ ન જોઈએ. જેને નંબરથી કોઈ ફાઇલ આવે યુ શુડ નેવર ડાઉનલોડ. હવે સિનિયર જનરેશન માટે વધારે આ એક રિસ્ક છે, જે અમે ફિલ્મમાં પણ એડ્રેસ કર્યું છે, કે આપણી પેરેન્ટ્સની જનરેશન છે, જે લોકોને મોબાઈલ વાપરતા નથી આવડતું, કે વોટ્સએપ સાથે એ લોકોને નાની નાની વસ્તુઓ જેનાથી આપણે તરત અપડેટ થઈ જઈએ છીએ, જેમ કે યુપીઆઈ વાપરવું, તો દે સ્ટ્રગલ વિથ ઇટ એન્ડ વન્સ દે સ્ટાર્ટ યુઝિંગ ઇટ દે આર નોટ અવેર, એ તો ગમે ત્યાં વાપરવાના છે એમ. તો એ બી અમે ફિલ્મમાં એડ્રેસ કર્યું છે કે એઝ કિડ્સ આપણે કેટલું ઇટ ઇઝ આર ડ્યુટી ટુ ટીચ ધેમ ઓલ ધીસ થિંગ્સ, કેમ કે એ લોકો સૌથી વલ્નરેબલ છે આ સ્કેમ્સ માટે એમ. ભાઈ ફિલ્મમાં પાછળ ક અને ફિલ્મના ટાઇટલમાં ધરપકડમાં ક અને ડને બ્લર કરેલા છે, શું કામ? એ ડિજિટલ વર્લ્ડની જ વાત છે કે શું રિયલ છે શું ફેક છે આજના સમયમાં આપણને ખબર જ નથી એમ. આપણે વાત થઈ હતી કે એનું કંઈક કરવાનું છે, સસ્પેન્સ. એના માટે તો ફિલ્મ જોઈ. ફિલ્મ જોવાની છે. એટ ધ એન્ડ ઓફ ઇટ અવેરનેસ માટે શું આપો છો, શું મેસેજ આપો છો, શું કરવું જોઈએ લોકોએ? અવેરનેસ માટે એટલે મેં તમને કીધું એ જ કે જેટલી ઇન્ફોર્મેશન આપણે બહાર આપીએ છીએ અત્યારે, મેં પહેલાં કીધું એ રીતે ફોમોના ચક્કરમાં આપણે જેટલી ઇન્ફોર્મેશન રિવીલ કરીએ છીએ, આપણી ઇન્ફોર્મેશન આજુબાજુનું જેટલું ઇન્ટરેક્શન છે, આપણે એને જેટલું કંટ્રોલમાં રાખી શકીએ, દેટ ઇઝ ધ ઓનલી વે વી કેન લીવ થ્રુ ધીસ. રાઈટ. અને ડરવું ના જોઈએ, મેઇન તો મને એવું લાગે કે મેઇન જે એ લોકો ઇમોશન ટ્રિગર કરે છે આપણો એ ડર છે કદાચ, કે આમ આપણે તરત જેમ હું જે ડરી ગયો તો જે રીતે કે ઇટ્સ વેરી ભાઈ ઇમ્પોર્ટન્ટ, ડરવું ન જોઈએ. કોન્સ્ટન્ટ તમે પેલા મારો કે આ કંઈક કરી નહીં રહ્યા છે, નહીં કરી શકે. તમે કઈ ઇન્ફોર્મેશન નહીં આપો તો કઈ જ નહીં કરી શકે. તમે ના ડરો, તમે કઈ શેર ના કરો, તમે શેર કરશો તો પતી. ભાઈ નેટફ્લિક્સમાં એક ડોક્યુમેન્ટરી છે, ધ મોસ્ટ હેટેડ મેન ઓન ઇન્ટરનેટ, જોઈ છે? રાઈટ. એ ડોક્યુમેન્ટરી તમે જોશો ને તમારા રૂવાટા ઊભા થઈ જશે યાર. મતલબ એટલું બધું ખરાબ થયું છે. એક માણસ યુએસમાં એક એવી વેબસાઇટ ચલાવે છે કે લોકોના ઇન્ટિમેટ મુમેન્ટ્સ એ વેબસાઇટ પર મૂકે છે વિધાઉટ ધેર અપ્રુવલ. ઠીક છે, વિધાઉટ ધેર અપ્રુવલ મૂકે છે. પછી એ જ મુમેન્ટ્સને લઈને એ બ્લેકમેલ કરે અને આવા નવા વિડીયોઝ મંગાવે, અને હી રન્સ ધીસ વેબસાઇટ લીગલી. ઠીક છે, ધીસ ગાય ગોઝ ઓન નેશનલ ટેલિવિઝન, ગિવ્સ ઇન્ટરવ્યૂઝ અને એવું કહે છે કે હું આ કરવા માટે જ મારો જન્મ થયો છે અને હું આ જ કરીશ. ઘણા બધા લોકોની જિંદગી બરબાદ કરે છે. અને જે રીતે તમે કીધું ડરવું ન જોઈએ. એક લેડી એની છોકરી સાથે આ થાય છે. લેડીનો હસબન્ડ લોયર છે, એ પણ કંઈ હેલ્પ નથી કરી શકતો, કારણ કે આમાં કેવું છે કે તમને ખબર જ નથી ક્યાંથી શું થાય છે. અને ત્યાંના કાયદાઓ તો કેવું ફ્રીડમ ઓફ સ્પીચને કારણે તમે કાંઈ પણ મૂકી શકો. તમે નોટિસ પણ કર્યું હશે કે સોશિયલ મીડિયા પર કોઈ આપણા વિશે કાંઈ પણ મૂકે તો એને કઢાવવું કેટલું અઘરું છે, રાઈટ? તો હવે આ છોકરી ડિપ્રેશનમાં જતી રહે છે. એટલે એની માને પૂછે છે કે તે આપ્યું તું બેટા, તે કોઈ તારું એક્સેસ આપેલું? તો કે ના, મેં કાંઈ નથી આપ્યું. આઈ ડોન્ટ નો મારા વિડીયોઝ કે મારા ફોટોઝ એને પાસે પહોંચ્યા કેવી? તો કે તે કોઈને મોકલ્યા હતા. તો કે આઈ હેડ સેન્ટ ઇટ ટુ માય બોયફ્રેન્ડ. તો કે કેવી રીતે? તો કે તે મેં ઈમેલ થ્રુ મોકલ્યા હતા. તો ઈમેલ એ લોકોએ હેક કર્યું. હવે આ કેટલો વિકૃત સમાજ છે અને કાયદાઓ પણ કેટલા વિકૃત છે. તમે જુઓ કે તમારી ઇન્ટિમેટ મુમેન્ટ્સ કે જે તમારે કોઈને નથી બતાવી એવી કોઈ વ્યક્તિ લઈને વેબસાઇટ પર મૂકે છે, લોકો લાખોની સંખ્યામાં જોવે છે, એમાં વ્યૂઝ આવે છે, બરાબર છે ને? તમે સરકાર પાસે જાઓ તો સરકાર એમ કહે છે કે ફ્રીડમ ઓફ સ્પીચના હિસાબથી અમે એને એ કાઢવાનું ન કહી શકીએ, બરાબર છે? બટ અગર કોઈ વ્યક્તિએ તમારું ઈમેલ આઈડી હેક કર્યું છે, ધેન ઇટ્સ અ ક્રાઇમ, રાઈટ? તો પછી આ એક લીગલ લૂપહોલ આ લેડી શોધે છે અને પછી બધા વિક્ટિમ્સને ભેગા કરે છે. શી ટ્રાવેલ્સ અક્રોસ યુરોપ. યુએસના 20+ સ્ટેટ્સમાં એ એકલી ટ્રાવેલ કરે છે, 60+ યર્સની લેડી, અને આ બધા વિક્ટિમ્સને શોધે છે કે ભાઈ તમે કેવી રીતે ડેટા આપ્યો હતો, તમારો ડેટા કોઈ બીજાએ મૂકેલો છે? તો કે ના, મારા ઈમેલમાં હતો, મારા ફોનમાં હતો. તો આવા 20-25 હેકિંગના કેસીસ ભેગા કરીને પછી પહેલાંને અરેસ્ટ કરાવડાવે છે, રાઈટ? એ ડોક્યુમેન્ટરી જોજો. જે પ્રકારની વસ્તુઓ એ વેબસાઇટ પર મૂકાણી અને સરકારનો સપોર્ટ હતો એ વેબસાઇટને લીગલી. એટલે લીગલ માળખું હજી બધી જગ્યાએ ડિજિટલ ફ્રોડ્સને લઈને ખૂબ વીક છે, અને સ્પેશિયલી બિકોઝ ઓફ એઆઈ. હવે કોઈ પણ ના ગમે એવા પિક્ચર્સ બની જાય તો ડર પણ લાગે કે તમે અમુક પિક્ચર્સ તમે ન શેર કરી શકો, બિકોઝ યુ નેવર નો કે એક પ્રોમ્પ્ટ આપીને પિક્ચર સાથે શું થઈ શકે છે.
અને આપણે આ એઆઈ મોડલ્સને ફીડ કરીએ છીએ, નવા નવા ટ્રેન્ડ આવે છે તો આપ કપલ ફોટો બનાવવા માટે આપણા જ ફોટો આપણે જ ફીડ કરીએ અને પછી ઇન્સ્ટા પર શેર કરીએ કે સોશિયલ મીડિયા પર આપણે સામેથી જ ઇન્ફોર્મેશન આપીએ છીએ એને. અને યુએસને ત્યાં તો હજી શું સિક્યોરિટી અલગ સોશિયલ સિક્યોરિટી કાર્ડ તમે કેટલું તમારો નંબર અને કાર્ડ કેટલું પેલું છે. આપણે તો આધાર પેન કાર્ડ વોટ્સએપ પર લોકોને એજન્ટ્સને આ તે સાઇન કરેલા આપણો ડેટા એમ જ ફરે છે. ઝેરોક્સ હું તો કહું છું ઝેરોક્સની જે દુકાનો છે એમના મેલ આઈડી ખોલશો તો કેટલા લાખો લોકોનો ડેટા એમની જોડે એમ જ પડ્યો છે. આપણે ઝેરોક્સ કઢાવીને એને કહેતા નથી તું ડિલીટ કર. આપણો પર્સનલ ડેટા, આપણા ડોક્યુમેન્ટ્સ, સેલેરી રિસીટ્સ, પ્રપોઝલ્સ, આધાર કાર્ડ, પેન કાર્ડ બધું જ એમની પાસે છે. હા એવું હશે યાર, કારણ કે હમણાં એવું લાગી રહ્યું છે કે ક્યાં ક્યાં ગયું હશે, કેટલા લોકો ટિકિટો કરાવી હશે ને તારું જ મેં કાલે આઈડી લીધું કે તે મને આધાર કાર્ડ મોકલ્યું ને કાલે. આવું છે ભાઈ. અરે ભાઈ, સુરતનો એક જણને મળ્યો, એ નાની એવી દુકાન ચલાવે છે મોબાઈલ રિચાર્જ કરવાની બધી. તો ત્યાં બધા મજૂરો આવે, જે બધા બિચારા બિહાર ઝારખંડ સુરત માઇગ્રેટ થયા હોય એ લોકો આવે. એ લોકો ફોન લઈને આવે, મુझे इंस्टाग्राम का अकाउंट खोलना है. तो પેલો કે આધાર કાર્ડ તારું લઈ આવ, તારું પાન કાર્ડ જોશે, તારું રેસિડેન્સ પ્રૂફ જોશે. અને પેલો બિચારો વિજય બધા ડોક્યુમેન્ટ લઈને આવે, જાણે કે એને કોઈ લીગલ વસ્તુ જોતી હોય એમ. એ બધા ડોક્યુમેન્ટ કે હવે 2 દિવસ પછી આવજે, થઈ જશે, ફોન મૂકીને જાય. એટલે પેલો ફોન મૂકીને જાય. અરે લોકો એટલા બધા અબુદ્ધ છે લોકો બિચારા, જેને નથી. હવે આવા લોકોના ડેટા યુઝ થાય છે. આવા લોકોના ડેટામાંથી જ બેંક એકાઉન્ટ ખુલે છે. હવે એને પોતાને નથી ખબર એના બેંક એકાઉન્ટમાં લાખો કરોડો રૂપિયા આવી જતા વર્ષ પછી ઊંધું થશે, મુझे अकाउंट डिलीट कर रहा है, कुछ करके दो भाई, तुम कुछ भी करो, डिलीट करा. તમે આધાર કાર્ડ લઈ આવો, 2 દિવસ ફોન. પ્રાઇવસી એક્સપેન્સિવ થઈ ગઈ છે હવે, વધતી જ જશે એમ. 100%. ઓલ રાઈટ ગાઈઝ, થેન્ક યુ સો મચ. આઈ થિંક વી હેડ અ વન્ડરફુલ સેશન. થેન્ક યુ સો મચ કે આવી ફિલ્મ બનાવી જેનાથી લોકોમાં આ વિષય વિશે જાગૃતતા વધારે ફેલાય. લાલચ અને મોહ આ 2 વસ્તુથી બચો તો ડિજિટલ ફ્રોડ્સથી બચી શકો. દેટ્સ આઈ થિંક ધ મેસેજ ઓફ ધ કોન્વર્સેશન. થેન્ક યુ. થેન્ક યુ. The film is releasing on 15th May in all the cinema houses around your house. Please go and watch. ખાસ કરીને વડીલોને લઈને જજો, એટલે એ લોકોને ખબર પડે કે શેનાથી બચવાનું છે. ડિજિટલ ફ્રોડ્સ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. ધી ઓનલી પ્રિવેન્શન ઇઝ અવેરનેસ, અને એના માટે આ ફિલ્મ બની છે. સો પ્લીઝ જઈને જોજો.